મોસ્ટ આઈએમપી ક્વેશ્ચનો જોઈએ છે તો આવી જાઓ યસ, હું તમારા માટે લઈને આવી છું ધોરણ 12 વિષય બાયોલોજી અને એમાં પણ 2 માર્ક્સના સવાલો. તો જલ્દીથી તમારા ફ્રેન્ડ મિત્ર સાથે વિડીયોની લિંક શેર કરજો અને સાથે સાથે આ વિડીયોને લાઈક કરવાનું બિલકુલ ભૂલતા નહીં. ધોરણ 12 અને એમાં પણ જો બાયોલોજીની વાત થતી હોય અને એમાં જો કોઈક 2 માર્ક્સના ક્વેશ્ચન આપી જાય તો કેટલી મજા આવે. યસ બેટા, આપણે આજે એટલા માટે જ મળ્યા છીએ. તમે આજે મેળવવાના છો બાયોલોજીના 2 માર્ક્સના સવાલો. એટલે કે આપણો જે સિલેબસ છે ટોટલ 13 ચેપ્ટરનો અને આ 13 ચેપ્ટરના દરેકે દરેક ચેપ્ટરના ઇન્ડિવિડ્યુઅલી તમને 2 માર્ક્સના સવાલો મળવાના છે. તો જલ્દીથી જોઈએ. ચલો, સૌપ્રથમ 2 માર્ક્સના સવાલની અંદર ચેપ્ટર નંબર 1. ચેપ્ટર નંબર 1 ની અંદર કયા કયા સવાલો એવા છે કે જે મોસ્ટ આઈએમપી છે એના વિશે સૌપ્રથમ વાત કરીએ. પરાગરજની ઉપયોગિતા જણાવો. બીજો ક્વેશ્ચન, પરાગરજના ગેરલાભ જણાવો. ત્રીજો ક્વેશ્ચન, અવૃત બીજધારીના લાક્ષણિક ભ્રૂણપુટની રચના વર્ણવો. અહીંયા આકૃતિ જરૂરી નથી એવું કીધું છે, બરાબર છે. ક્વેશ્ચન નંબર 4, જલીય વનસ્પતિમાં પરાગનયનની ખાસિયતો જણાવો. ક્વેશ્ચન નંબર 5, પુષ્પ દ્વારા પરાગવાહકોને મળતા પુરસ્કાર વિશે માહિતી આપો. ક્વેશ્ચન નંબર 6, શબ્દ સમજૂતી આપો. વંધ્યીકરણ અને કોથળી ચડાવી કૃત્રિમ સંકરણની જે છે એ વાત. ઓકે. ક્વેશ્ચન નંબર 7, સમજાવો લાક્ષણિક દ્વિદળી ભ્રૂણ. બરાબર. અને ક્વેશ્ચન નંબર 8, કૃત્રિમ સંકરણ પદ્ધતિનું મહત્વ સમજાવો. ડન. તો આ બધા જ ક્વેશ્ચન ચેપ્ટર નંબર 1 ના મોસ્ટ આઈએમપી છે. એના પછી ચેપ્ટર નંબર 2 ની જો વાત કરીએ તો ચેપ્ટર નંબર 2 માં આટલા સવાલો છે. પહેલો સવાલ, તફાવત આપો શુક્રપિંડ અને અંડપિંડ. શુક્રપિંડ અને અંડપિંડ બંનેનો તફાવત આપવાનો છે. બીજા તફાવતમાં તમને પૂછી શકે શુક્રવાહિની અને અંડવાહિની. એના પછીનો ક્વેશ્ચન, શુક્રકોષ જનનની ક્રિયાને અંતે ઉત્પન્ન થતા શુક્રકોષનું આકૃતિ સહ વર્ણન કરો. ક્વેશ્ચન નંબર 3, દુગ્ધ સ્રવણની ઘટના સમજાવો. ક્વેશ્ચન નંબર 4, નર સહાયક ગ્રંથિ સમજાવો. ક્વેશ્ચન નંબર 5, ગર્ભાશયની દિવાલના સ્તરો સમજાવો. ત્રણ સ્તર છે, મધ્ય ગર્ભ સ્તર, બાહ્ય ગર્ભ સ્તર અને અંતઃગર્ભ સ્તર. આ ત્રણ સ્તર જણાવવાના છે. ક્વેશ્ચન નંબર 6, ફલન દરમિયાન થતા ફેરફાર જણાવો. ક્વેશ્ચન નંબર 7, સ્તન ગ્રંથિની આકૃતિ દોરો. ડન. આકૃતિ ક્યાંથી મળી જશે? આપણી જ ચેનલની અંદર શોર્ટ વિડીયોમાંથી. ઓકે. એના પછી ચેપ્ટર નંબર 3. ચેપ્ટર નંબર 3 માં 4 સવાલ. માનવમાં વંધ્યતા સમજાવો. ક્વેશ્ચન નંબર 2, એસટીડીએસ અટકાવવાના સિદ્ધાંતો જણાવો. ક્વેશ્ચન નંબર 3, આદર્શ ગર્ભ નિરોધકના લક્ષણો જણાવો. ક્વેશ્ચન નંબર 4, ઉલ્વજળ કસોટી જણાવો. ડન. એના પછી ચેપ્ટર નંબર 4. ચેપ્ટર નંબર 4 નો પહેલો સવાલ, XXXO પ્રકારનું લિંગ નિશ્ચયન સમજાવો. તફાવત આપો ડાઉન સિન્ડ્રોમ અને ટર્નર સિન્ડ્રોમ. ક્વેશ્ચન નંબર 3, ફિનાઇલ કીટોન્યુરિયા. ચોથો ક્વેશ્ચન, પ્રભુતાનો નિયમ. પાંચમો ક્વેશ્ચન, પ્લિયોટ્રોપી સમજાવો. છઠ્ઠો ક્વેશ્ચન, મધમાખીમાં લિંગ નિશ્ચયન સમજાવો. ડન. આટલા બધા જ ક્વેશ્ચન કમ્પલસરી કરવાના છે. તો જ આપણને 2 માર્ક્સના જે 12 સવાલો છે જેમાંથી આપણે 8 સવાલો અટેન્ડ કરવાના હોય છે એ આપણને આવડી જશે. ડન. ચલો, એના પછી ક્વેશ્ચન ચેપ્ટર નંબર 5, પહેલો સવાલ, વર્ણવો ન્યુક્લિયોટાઇડ. બીજો ક્વેશ્ચન, મધ્યસ્થ પ્રણાલી સમજાવો. ત્રીજો ક્વેશ્ચન, તફાવત ટેમ્પલેટ અને કોડિંગ શૃંખલા. ચોથો ક્વેશ્ચન, એચજીપી ના લક્ષ્યાંકો જણાવો. પાંચમો ક્વેશ્ચન, એચજીપી ના વિશિષ્ટ લક્ષણો જણાવો. છઠ્ઠો ક્વેશ્ચન, ડીએનએ ફિંગરપ્રિન્ટિંગ સમજાવો. ડન. એના પછી આગળ વધીએ ચેપ્ટર નંબર 6 તરફ. ચેપ્ટર નંબર 6 ની અંદર પહેલો સવાલ, શબ્દ સમજૂતી આપો. ઉદ્વિકાસ. ઉદ્વિકાસની વ્યાખ્યા અહીંયા લખવાની છે. ડન. બીજો ક્વેશ્ચન, અનુકૂલિત પ્રસરણ સમજાવો. ત્રીજો ક્વેશ્ચન, મિલર પ્રયોગમાં ચંબુમાં કયા વાયુઓ ભરવામાં આવે છે? યુરી અને મિલર ભાઈએ જે પ્રયોગ કરેલા એની વાત છે. વૈજ્ઞાનિક ફાળો આપો. ઓપેરિન અને હેલ્ડેન. ક્વેશ્ચન નંબર 5, નિએન્ડરથલ માનવ વિશે સમજૂતી આપો. નિએન્ડરથલ માનવની મસ્તિષ્ક ક્ષમતા પણ પૂછવામાં આવે છે એમસીક્યુ ની અંદર. ક્વેશ્ચન નંબર ચેપ્ટર નંબર 7. 7 સવાલ, સક્રિય અને નિષ્ક્રિય પ્રતિકારકતા એટલે શું? પૂર્ણ નામ આપો. એચઆઈવી અને એડ્સ. શબ્દ સમજાવો. એલર્જી. ટાઇફોઇડ અને મેલેરિયા કયા જીવાણુ દ્વારા થાય છે? ચેપી રોગ એટલે શું? રસી એટલે શું? અને 7મો સવાલ, સ્વપ્રતિકારકતા સમજાવો, જેમાં એક્ઝામ્પલમાં આપણે ભણ્યા છીએ સંધિવા. ડન. એના પછી ચેપ્ટર નંબર 8, પહેલો સવાલ. ચેપ્ટર નંબર 8 ની અંદર પહેલો સવાલ, સેકેરોમાઇસિસ સેરેવિસી
વિવિધ ઉત્પાદન માટે ઉપયોગી છે? ઉદાહરણ આપી સમજાવો. બીજો ક્વેશ્ચન, આથવણકારકો એટલે શું અને આથવણયુક્ત પીણાઓ વિશે માહિતી આપો. આની અંદર તમારે નિસ્યંદન અને અનિસ્યંદિત બંને વસ્તુ લખવાની થાય. સ્ટેટિન્સ, સાયક્લોસ્પોરિન એ અને તે નો સ્ત્રોત અને ઉપયોગો બંને વસ્તુ જણાવવાનું છે. બીઓડી કસોટીને અનુલક્ષીને પાણી, સુએજ ટ્રીટમેન્ટ પ્લાન્ટમાંથી બહાર નીકળતા પાણી અને નદીનું પાણી, સરોવરમાં ન પામેલું સુએજનું પાણી, સરોવરમાં ન ભળેલું સુએજનું પાણી ની કસોટી કરાય છે. હવે નમૂનાઓને નામ નિર્દેશિત એ, બી અને સી દર્શાવવામાં આવ્યું છે, પરંતુ પ્રયોગશાળાના સ્વીકારનાર વ્યક્તિએ નોંધ કરી નહીં. મતલબ તમે જે નમૂનાઓ 3 આપ્યા છે એમાં પ્રયોગશાળાના જે વ્યક્તિ છે એ વ્યક્તિએ નામ નિર્દેશન એ, બી, સી, ડી એ નોંધ કરી નહીં અને બધા નમૂના મિક્સ થઈ ગયા. હવે 3 નમૂનાઓ એ, બી અને સી બીઓડી મૂલ્યોની નોંધ ક્રમાનુસાર આપેલી છે. 20 mg પર લિટર, 8 mg પર લિટર, 40 mg પર લિટર. પાણીનો કયો નમૂનો સૌથી વધુ પ્રદૂષિત છે? શું નદીનું પાણી અન્ય નમૂનાની સાપેક્ષે વધુ સ્વચ્છ છે? તમે એવું કઈ રીતે કહી શકો? આ ક્વેશ્ચન તમારા માટે મોસ્ટ ટાઈમ છે. બની શકે આનાથી થોડોક આંકડો ચેન્જ કરીને સેમ ક્વેશ્ચન પૂછાઈ જાય. 5મો સવાલ, બાયોગેસના ઉત્પાદનમાં સૂક્ષ્મજીવોનો ફાળો. ડન. એના પછી ક્વેશ્ચન ચેપ્ટર નંબર 9. 6 સવાલ, આધુનિક બાયોટેકનોલોજીને જન્મ આપનારા મુખ્યત્વે 2 તકનીકો વિશે માહિતી આપો. ક્લોનિંગ વાહકો વિશે ટૂંકમાં માહિતી આપો. જલાનુરાગી ડીએનએ અણુને કોષરસ પટલમાંથી પસાર કરવા માટે બેક્ટેરિયલ કોષને ડીએનએ સ્વીકાર હેતુ કઈ રીતે સક્ષમ બનાવવામાં આવે છે? આની અંદર તમારે સક્ષમ યજમાનની જે આપણે આખું થિયરી છે એ લખવાની થશે. પ્લાઝમિડની લાક્ષણિકતાઓ જણાવો. શબ્દ ભેદ આપો. એક્ઝોન્યુક્લિયસ અને એન્ડોન્યુક્લિયસ જે રિકોમ્બિનેન્ટ રિસ્ટ્રિક્શન એન્ડોન્યુક્લિયસની ઉત્સેચકો છે એની વાત છે. નામ નિર્દેશન યુક્ત આકૃતિ દોરો. સ્પર્જડ સ્ટીરેડ ટેન્ક બાયોરિએક્ટર. બાયોરિએક્ટરના બંને જે આકૃતિ છે એ તમારા માટે આઈએમપી છે. ડન. ચેપ્ટર નંબર 10, જનીનિક રૂપાંતરિત પાકોના ઉત્પાદનના ફાયદા તથા ગેરફાયદાની તુલનાત્મક સરખામણી કરો. બાયોટેકનોલોજીનો ઉપયોગ જણાવો. જનીન થેરાપીની સારવાર કઈ રીતે આપી શકાય છે? શું આપણા રુધિરમાં પ્રોટીએઝ અને ન્યુક્લિયસ છે? 5મો સવાલ, માહિતી આપો જનીન ઇજનેરી ઇન્સ્યુલિન. ઓકે. એના પછી ચેપ્ટર નંબર 11. પહેલો સવાલ, નીચેના શબ્દો વ્યાખ્યાયિત કરો અને દરેકનું એક એક ઉદાહરણ આપો. સહભોજિતા, પરોપજીવન, રંગ અનુકૃતિ, સહોપકારિતા અથવા આંતરજાતીય સ્પર્ધા. આ બંનેને તમારે બધા તો ન પૂછાય એક સાથે, પરંતુ જે આઈએમપી છે એ મેં અહીંયા લખેલા છે. 1 કે 2 પૂછી શકે. 2 માર્ક્સ છે એટલે કોઈ પણ 2 તમને પૂછે એની વ્યાખ્યા લખવાની છે અને તેનું એક એક ઉદાહરણ આપવાનું થશે. ડન. બીજો સવાલ, એન કદ ધરાવતી વસ્તીનું સમીકરણ લખીને અર્થઘટન સ્પષ્ટ કરો. સમયમાં વસ્તી વૃદ્ધિના માપનનું. બરાબર. ત્રીજો સવાલ, જો ચર ઘાતાંકીય રીતે વધતી વસ્તી 3 વર્ષમાં કદમાં 2 ગણી થઈ જાય તો તેના વધારાનો આંતરિક દર શું છે? ચોથો સવાલ, પરભક્ષણના પ્રભાવને ઓછા કરવા માટે શિકારી જાતિઓએ વિવિધ સ્વરક્ષણ કેળવી લીધું છે. ઉદાહરણ આપીને સમજાવો. સ્વરક્ષણ માટે વનસ્પતિઓએ કાંટા લાવ્યા છે, પ્રાણીઓએ રંગ બદલવાની આવડતો લાવ્યા છે, અનુકૂલિત થયા છે, બધું લખવાનું. 5મો સવાલ, કૂટમૈથુન સમજાવો. બરાબર છે. એના પછી ચેપ્ટર નંબર 12, નિવસન તંત્રના ઘટકોનું વર્ણન કરો. 4 જે ઘટકો છે એ 4 નું વર્ણન કરો. નિવસન તંત્રના એકમ તરીકે પ્રાથમિક ઉત્પાદકતા જણાવો. ટૂંક નોંધ લખો. ઉપભોક્તા. પરિસ્થિતિકીય પિરામિડોની સીમા મર્યાદાઓ જણાવો. નિવસન તંત્રમાં ઉર્જાના પ્રવાહ એક જ દિશામાં હોય છે તે સમજાવો. ડન. એના પછી ચેપ્ટર નંબર 13, છેલ્લું ચેપ્ટર, સજીવોનું સહવિલોપન અને સહલુપ્તતા જૈવ વિવિધતાની નુકસાનીનું કારણ છે સમજાવો. બીજો ક્વેશ્ચન, જૈવ વિવિધતાના 3 મહત્વના સ્તરો સમજાવો. ત્રીજો ક્વેશ્ચન, કોઈ એક જૈવ ભૌગોલિક ક્ષેત્રમાં જાતિ ક્ષતિના મુખ્ય કારણો શું છે? ચોથો ક્વેશ્ચન, વનસ્પતિની જાતિ વિવિધતા 22% છે, એ પ્રાણીઓની 72% છે, જાતિ વિવિધતા કરતા ખૂબ જ ઓછી છે. પ્રાણીઓની સૌથી વધારે વૈવિધ્યકરણ પ્રાપ્ત કરવાની સ્પષ્ટતા શું હોઈ શકે છે? અને 5મો સવાલ, જૈવ વિવિધતાના સંરક્ષણ માટે નૈતિક દલીલ સ્પષ્ટ કરો.
હવે તમને થશે કે મેડમ આ બધા જ ક્વેશ્ચનો તો તમે મને આપ્યા છે, પરંતુ આનું સોલ્યુશન શું છે? યસ બેટા, હવે જે અપકમિંગ લેક્ચરો છે એની અંદરથી તમને આપણે જે મોર્નિંગના લેક્ચરો સ્ટાર્ટ છે, મોર્નિંગના જે લેક્ચરો છે એની અંદરથી પણ તમને આ ક્વેશ્ચનોનો આ સવાલોના જવાબ મળી જવાના છે. ડન. તો જે પણ સ્ટુડન્ટે હજી સુધી એ લેક્ચરો નથી જોયા તો ફટાફટ મોર્નિંગના જે એકડે એકથી એક્ઝામ સુધીનો લેક્ચર છે એ બેટા જોઈ લેજો, જેમાંથી તમને આ દરેક ક્વેશ્ચનનું સોલ્યુશન મળવાનું છે. ડન. જો આ યુઝફુલ થાય ને તો અને તો જ તમારે કોમેન્ટ બોક્સની અંદર કોમેન્ટ કરીને આવવાનું છે, બરાબર? તમારી બોર્ડની એક્ઝામ આપો, બોર્ડનું પેપર આપો, બાયોલોજીનું પેપર જાય ને એટલે પછી તરત જ આ જ વિડીયોની અંદર આવવાનું છે, કોમેન્ટ બોક્સની અંદર લખીને જવાનું છે કેટલા માર્ક્સનું તમારે આમાંથી પૂછાયેલું છે. ડન. જેથી કરીને ફ્યુચરમાં જેટલા પણ સ્ટુડન્ટો આ વિડીયોઝ જોવે છે એ લોકોને પણ આઈડિયા આવે. બરાબર છે? તો જલ્દી તમારા ફ્રેન્ડ મિત્રો સાથે વિડીયોની લિંક શેર કરજો અને સાથે સાથે લાઈક કરવાનું ભૂલશો નહીં. મળીએ છીએ આપણે 3 માર્ક્સની અંદર. થેન્ક યુ સો મચ.